We have Mr. Rubil Chheda, GM Marketing, on the extreme left. We have Mr. Samshed Shekhe, CFO, and then we have Mr. Prakash Kotecha from Unistone. I would like to call the management of Arcade Developers to take us through the proceedings of the IPO. Arcade Developers welcome our fraternity for this conference. I will start with the journey of Arcade and the IPO process, and I will be also supported by my colleague CFO Mr. Samshed Shekhe. Before we start, medium of communication is English, Hindi, Gujarati. Gujarati prefers. રૂબેન છેડા તમારામાંથી જ છું. નમસ્તે અમદાવાદ, ધન્યવાદ અમને તમારો સમય આપ્યા બદલ. અમુક ટેકનિકલ શબ્દ કદાચ થોડા ઇંગ્લિશ આવશે, પણ બાકી જેટલું બને એટલું ગુજરાતીમાં રાખવાની કોશિશ કરીશ. ફાઇનાન્શિયલ નંબર્સ છે જે શમશેર સાહેબ કરશે ઇંગ્લિશમાં કરવાના છે. આર્કેડની જર્ની બદલ વાત કરું તો 1986માં આર્કેડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી. અમિત જૈન સાહેબના ફાધર શ્રી માંગીલાલ જૈને આ બિઝનેસની શરૂઆત કરી. તો આ સેકન્ડ જનરેશન છે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં મુંબઈની અંદર. રૂરલ મુંબઈ અત્યારે કહી શકીએ, જ્યાં MMR જે વિસ્તૃત મુંબઈની અંદર. અત્યાર સુધી એટલે કરન્ટલી અમે લગભગ 1.87 મિલિયન સ્ક્વેર ફૂટ એટલે જેટલું કામ અત્યારે અંડર ડેવલપમેન્ટ છે. 4.5 લાખ જેટલું તો કામ અત્યાર સુધી અમે કરી ચૂક્યા છીએ. અને જે અપકમિંગ પ્રોજેક્ટ છે એની મિલિયન સ્ક્વેર ફૂટ અત્યારે 45 લાખ ફૂટ જેટલું કામ કરી ચૂક્યા છીએ. અને અપકમિંગ પ્રોજેક્ટ્સ જે એટ વેરિયસ સ્ટેજીસ ઓફ અપ્રુવલ છે એમાં 1.82 મિલિયન સ્ક્વેર ફૂટનું કામ અપેક્ષિત છે. જે રિયલ એસ્ટેટ ડેવલપર માટે મુંબઈની અંદર જેને આપણે કહી શકીએ કે એકદમ ચોખ્ખો ચટ વ્યવહાર, સિમ્પલ ડેવલપમેન્ટ, ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી, કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરે એમાં ડિલિવરીમાં ડિલે નથી, અને ઓનેસ્ટલી અને સિમ્પ્લિસિટીથી કામ કરીએ છીએ. સાહેબને આજે 1998થી આ ધંધામાં કાર્યરત છે. અને અત્યારે આપણે આ જેટલા પણ પ્રોજેક્ટ કે ફાઇનાન્શિયલની હિસ્ટ્રી જોઈશું, આ બધા એમના કાર્યકાળ દરમિયાન કરેલા પ્રોજેક્ટ્સની જ છે. અને બ્રીફ હિસ્ટ્રીમાં પણ જોઈએ તો આપણે 2017થી લઈને અત્યાર સુધી 1220 યુનિટ આર્કેડે સેલ માટે લોન્ચ કર્યા છે, જેમાંથી અત્યાર સુધી આપણા લગભગ 1045 યુનિટ અમે વેચી ચૂક્યા છે. તો પ્રોજેક્ટ લેવાનો, અપ્રુવલ કરવાની અને સાથે સાથે ફ્લેટ્સ જે બનાવી રહ્યા છે એને વેચી એમાંથી જ કેશ ફ્લો ઊભો કરીને પ્રોફિટેબિલિટી જનરેટ કરવાનું, આ અમારી કાર્ય પદ્ધતિ હંમેશા રહી છે. અને મુંબઈમાં આપણે પશ્ચિમના પડાવમાં જેને કહીએ કે બોરીવલી, કાંદિવલી, મરાઠવેલી અને બાંદ્રા સુધી, એમાં જ્યાં અમારા મેજર પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે એમાંથી જે લોકલ બોરીવલી માર્કેટમાં તો અમારા પ્રોજેક્ટની ગણના ત્યાંના ટોપના 10 પ્રોજેક્ટમાંથી હંમેશા થતી હોય છે, જેવું ઇન્ડસ્ટ્રી રિપોર્ટ પણ કહી રહ્યું છે. જે અમારા 6 પ્રોજેક્ટ અત્યારે કરન્ટલી જે ચાલુ છે, જેમાંથી આર્કેડ ક્રાઉન જે બોરીવલી વેસ્ટ દેવીદાસ લેન પર સ્થિત છે, એની ઓસી જુલાઈ મહિનામાં જ આવી છે, જૂન મહિનામાં 12 જૂને આવેલી છે. અને બાકી આર્કેડ અસ્પાયર, ઓરા, પ્રાઇમ, નેસ્ટ અને પર્લ અને ઈડન, આ બીજા 5 પ્રોજેક્ટ જે ચાલુ છે. આ 6 પ્રોજેક્ટમાંથી પણ 3 પ્રોજેક્ટ છે જે અમે પ્લોટ આઉટરાઇટ ખરીદી અને ડેવલપમેન્ટ શરૂ કર્યું છે. અને 3 જે પ્લોટ્સ જે ડેવલપમેન્ટ છે એ જે મુંબઈમાં પ્રચલિત છે સોસાયટી રીડેવલપમેન્ટ, કે જ્યાં આગળ એક્ઝિસ્ટિંગ સોસાયટી જૂની ઊભી હતી એનું અમે ડેવલપમેન્ટ રાઇટ લઈ એને તોડી અને નવું બિલ્ડિંગ બાંધીને આ બીજા 3 પ્રોજેક્ટ અત્યારે ઓનગોઈંગ છે. ટોટલ જે આ 6 પ્રોજેક્ટની જે ટોપલાઇન છે, જેને ટોટલ સેલ વેલ્યુ કહીએ આપણે, તો 23,400 પ્લસ મિલિયન રૂપીઝની હતી, જેમાંથી 6,220 મિલિયન રૂપીઝનું સેલ અમે 31 માર્ચ 2024 સુધી બુક કર્યું છે.
ને આ પ્રોજેક્ટમાંથી 17,270 મિલિયન રૂપીઝનું સેલ બુક કરવાનું હજુ બાકી છે. અત્યારની જે સ્લાઇડ છે જેની અંદર આપણા અપકમિંગ પ્રોજેક્ટ્સ દર્શાવવામાં આવેલ છે. જે 6 પ્રોજેક્ટ છે જેમાંથી 5 પ્રોજેક્ટ છે એ રીડેવલપમેન્ટ ના છે અને એક પ્રોજેક્ટ છે જે મોટી લેન્ડ પાર્સલ છે જે ભાંડુપમાં અમે ઓલરેડી અક્વાયર કરી ત્યાં કામ શરૂ કરેલ છે. જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કે આઉટલેટ ખરીદેલો પ્રોજેક્ટ છે. ઇવન આ 6 પ્રોજેક્ટની જે ટોપ લાઇન રેવન્યુ જે છે એ 22,750 મિલિયન રૂપીઝ જેવી છે. એટલે ટોટલ જે ટોપ લાઇન રેવન્યુની દેખાય છે એ 40,000 મિલિયન રૂપીઝ જેટલી આ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ અને જે પ્રોજેક્ટ આવવાના છે એનું મળીને ટોપ લાઇન દેખાઈ રહી છે અત્યારે. ડેવલપમેન્ટ મિક્સની જ્યારે આપણે વાત કરીએ કે જે અમારી જે બે અમારી સ્પેશિયાલિટી છે એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ કે જે પ્લોટ લઈને કામ કરીએ અને એક છે રીડેવલપમેન્ટમાં. તો 2022-23 અને 24માં આ બેનું અમારું રેવન્યુ શેરના પર્સન્ટેજ આ સ્લાઇડ દર્શાવી રહી છે કે કરંટ 2024ના વર્ષમાં લગભગ 67% જેટલું રેવન્યુ અમારું ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાંથી આવ્યો છે અને 33% જેટલું સેલનું રેવન્યુ અમારા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાંથી આવેલ છે. હવે હું શમશેર સાહેબને રિક્વેસ્ટ કરીશ કે ફિનાન્શિયલ ડેટાનું પ્રસ્તુતિકરણ તમારી સમક્ષ કરે. Good afternoon, everyone. Thanks for attending this conference, and we welcome you to our conference. So I'll take you through the financial summary, financial details of the company. So in this slide, you can see that from 22 to 24, our revenue has gone from 2,289 million to 6,347 million. EBITDA which has gone from 699 million to 1,693 million, and PAT has increased from 508 million to 1,228 million. Our net worth has increased from around 1,500 million as of 22 to 3,200 million as of 24. EBITDA margin was in the range of 27 to 31% over last 3 years. PAT margin is again in the range of 19 to 23%, which we believe that it will stay here 19 to 20% over the period. ROC is very good, which is 47% at